નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અસત્ય પર સત્યના વિજયના પર્વ હોળીની ભક્તિભાવપૂર્વક ઉજવણી. ઠેર ઠેર હોલિકા દહન કરાયું. ભરૂચમાં આજરોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી. વિલુપ્ત થતી ચકલીઓને બચાવવા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પાણીના 500 કુંડા અને 1000 માળાનું વિતરણ કરાયું. ભરૂચમાં 108ની ટીમે ફરી એક વખત એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ પ્રસૂતિ કરાવી. મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. ભરૂચ નજીક હાઈવે પર નર્મદા ચોકડી પાસે એસટી બસ પલટી જતા દોડધામ. બસમાં સવાર 10થી વધુ મુસાફરોને ઈજા. અસત્ય પર સત્યના વિજયના પર્વ હોળીની ભરૂચમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના પર્વની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી. ધાર્મિક દ્રષ્ટિએ અતિ મહત્વના એવા આ પર્વ પાછળ ભક્ત પ્રહલાદની કથા જોડાયેલી છે. હોળીના પર્વને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે ભરૂચના વિવિધ વિસ્તારોમાં સાંજે શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરાયું હતું. શ્રદ્ધાળુઓએ હોળી માતાને ધાણી, ખજૂર સહિતની સામગ્રી અર્પણ કરી હતી અને ધન્યતા અનુભવી હતી. આસુરી શક્તિના વિનાશના પ્રતીક તરીકે ઉજવાતા આ પર્વમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજરોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભરૂચમાં વિલુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પાણીની 500 કુંડા તથા 1000 માળાનું વિતરણ કરવામાં આવ્યું. ઘર ચકલી એ દુનિયાના મોટાભાગના પ્રદેશોમાં જોવા મળતું અને સદીઓથી માનવ સાથે સંકળાયેલું પક્ષી છે. માનવ વસ્તી સાથે હળીમળી ગયેલું આ પક્ષી હંમેશા પ્રસન્નચિત્ત રહી આપણી આસપાસનું વાતાવરણ પણ પ્રફુલ્લિત કરી નાખે છે. જોકે આજના સિમેન્ટ કોન્ક્રીટના જમાનામાં ચકલી વિલુપ્ત થતી જાય છે અને ચકલીનું અસ્તિત્વ ખતરામાં આવી ગયું છે. ત્યારે ચકલીઓને વિલુપ્ત થતી બચાવવા દર વર્ષે 20 માર્ચના રોજ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભરૂચના સાર્થક ફાઉન્ડેશન અને મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ઉન્નતિ વિદ્યાલય ખાતે લોકોને પાણીના 500 કુંડા અને ચકલીના 1000 માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ચકલીના અસ્તિત્વને બચાવવા માટે લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભરૂચના પાંજરાપોળના ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફ, નાયબ વન સંરક્ષક M.R. સોલંકી તેમજ બંને સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચકલીઓને બચાવવા માર્ગદર્શન આપ્યું હતું. લોકોમાં જાગૃતિ આવે, વન્યજીવો, નાના પશુ પક્ષીઓ બધાની જીવન જરૂરી છે એવું અમે માનીએ છીએ અને એ અંગે બધા અમે જાગૃત થઈને સહભાગી થાય. ચકલીઓ બસશે તો આપણી આવનારી પેઢીને આપણે બતાવીશું ચકલી કેવી હતી ને પછી આપણે ગૂગલ પર બતાવવી પડશે. આ વિશ્વ ચકલી દિવસના અનુસંધાનમાં આજે આ પ્રોગ્રામ બને છે. આજે બહુ જ સરસ અનુસંધાન છે આ લોકોનું અને આજકાલ તમે માર્ક કરતા હશો કે કદાચ ચકલીઓ ભાગ્યે તમને જોવા મળતી હશે. એ ચકલીઓના સંરક્ષણ માટે આ એક બહુ સરસ આયોજન થયું છે. આ ચકલીઓના ઘર અને આ ચકલીઓના દાણા માટે, ચણ માટે ટ્રે છે, પાણી માટે કુંડા છે અને એ બહુ જ સારી વાત છે અને હું બધાને પ્રાર્થના કરું છું કે તમે આ તકનો અવશ્ય લાભ લો. આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં ચકલી વિલુપ્ત થતી જાય છે, ચકલીનો નાશપ્રાય થતો જાય છે. એટલે આપણી ઉન્નતિ શાળામાં સાર્થક ફાઉન્ડેશન તરફથી ચકલી માટે ઘર અને તેમના પાણી પીવા માટે પાણીના કુંડાનું આયોજન કરવામાં આવેલ છે. તો હું આપ સૌને પણ વિનંતી કરીશ કે આપ સૌ પોતાના ઘરને આગળ ચકલીના ઘર અને પાણીના કુંડાની વ્યવસ્થા કરી, જે કે ઉન્નતિ વિદ્યાલયમાં હાલમાં મુફ્ત મળી રહ્યા છે. થેન્ક યુ. ભરૂચમાં 108ની ટીમે ફરી એક વખત એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ પ્રસૂતિ કરાવી હતી, જેમાં મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. ભરૂચ 108 એમ્બ્યુલન્સને સાંજના સમયે ભરૂચ શહેરનો એક લેબર પેનનો કેસ મળ્યો હતો. કેસ મળતાની સાથે જ ભરૂચ 108ના કર્મચારી પ્રીતિ ચણાવાલા અને પાયલોટ કલ્પેશભાઈ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ લઈ સ્થળ પર પહોંચી ગયા હતા અને ગર્ભવતી મહિલાને લઈ ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલ જવા રવાના થયા હતા. દરમિયાન માર્ગમાં ગુમાનદેવ પાસે મહિલાને પ્રસૂતિની પીડા થતાં 108ની મહિલા કર્મચારી પ્રીતિબેન ચણાવાળા દ્વારા 108 એમ્બ્યુલન્સને રોડની સાઈડ પર ઊભી રખાવી એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને અમદાવાદ ખાતે આવેલ હેડ ઓફિસના તબીબની સલાહ લઈ પ્રીતિ ચણાવાળા દ્વારા એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી, જેમાં મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક વખત 108ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. આજરોજ અમને ભરૂચ સિટીનો એક ડિલિવરીનો કેસ મળ્યો હતો. સીન પર જઈને જોતા મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતો અને તેમની ફાઇલ ઝઘડિયા સેવા રૂરલની ચાલતી હતી. તેથી અમે તેમને ઝઘડિયા સેવા રૂરલમાં જતાં
ઝઘડિયા સેવા રૂરલ લઈ ગયા હતા અને ત્યાં રસ્તામાં ગુમાનદેવ પાસે મહિલાને અસહાય પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતો અને અમે લોકોએ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાનું નક્કી કર્યું હતું. એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી અમે લોકોએ કરાવી હતી અને મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તેમને પ્રાથમિક સારવાર અર્થે મહિલા અને બાળકને બંનેને સેવા રૂરલ ઝઘડિયામાં શિફ્ટ કર્યા છીએ. ભરૂચ નજીક હાઈવે ઉપર નર્મદા ચોકડી પાસે એસટી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી. અકસ્માતમાં બસમાં સવાર 10 થી વધુ મુસાફરોને ઈજા પહોંચી. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર પાટણથી નાસિક જતી એસટી બસના ચાલકે ભરૂચ નજીક હાઈવે પર નર્મદા ચોકડી પાસે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જે બાદ બસ પલટી મારી ગઈ હતી. એસટી બસ પલટી મારી જતા દોડધામ મચી જવા પામી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 10 થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે, જેઓને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે હાઈવે પર થોડો સમય માટે ટ્રાફિક જામનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર ભરૂચ નેશનલ હાઈવે ઉપર મુલટ ટોલ પ્લાઝા ઉપર કાર ચાલકને માર મારનાર 3 કર્મચારીઓની શહેર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગત રોજ સાંજે અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં રહેતા અબ્દુલ રશીદ મોહમ્મદ કોઠીવાળા પોતાની કાર નંબર GJ9BB7007 લઈને અંકલેશ્વર હાઈવે પરથી ભરૂચ ખાતે જઈ રહ્યા હતા. તે વેળા તેઓ મુલત પાસેના ટોલ ટેક્સ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ટોલ પ્લાઝાના કર્મચારીએ તેઓને ટોલ ભરવા કહેતા તેઓએ તેને કાર્ડ બતાવતા કર્મચારીએ તેઓને જવાનું કહ્યું હતું. જે બાદ આગળ જતા અન્ય કર્મચારીઓએ તેઓની કારને રોકી ટોલ ટેક્સ કેમ નથી ભર્યો તેવું જણાવતા કાર ચાલકે ફરી તેઓને આઈ કાર્ડ બતાવ્યું હતું. છતાં અચાનક ઉશ્કેરાઈ ગયેલા કર્મચારીઓએ અમન અને દુર્ગેશ સહિત વિક્રમસિંહે ભેગા મળીને કાર ચાલકને ઢીકાપાટુનો માર મારતા તેઓને આંખના ભાગે ઈજા પહોંચી હતી. બનાવ અંગે કાર ચાલકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે 3 ઈસમોની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. ત્યારે મને ગાડી સાઇડ પર ઊભી કરવા જણાવ્યું. ત્યારે મેં એમને આઈડી પ્રૂફમાં આપ્યું. ભરૂચની GJ9 ગાડી હતી એટલે મારી ગાડી એ ઉપર સાઇડ કરાવી. મારું આઈડી પ્રૂફ જોતાં જેમ તેમ ઉશ્કાઈને જેમ તેમ ગારો બોલ્યા. તમે ગારો નહીં બોલો તે બહાર કાઢી મેં કંઈ બહાર નીકળો એટલે મને કંઈ સ્વાભાવિક વાત કરતા હશે મારે એટલે મને બહાર કાઢી ઉગ્ર ચર્ચા કરી ગારો બોલી 5 થી 7 જણા મારી ઉપર તૂટી પડ્યા અને ગદ્દા પર માર મારી ગયા. અંકલેશ્વર તાલુકા પોલીસે ભરણ ગામની સીમમાંથી 2 વર્ષ પહેલા પકડાયેલા વિદેશી દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 25મી મે 2017ના રોજ અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે ભરણ ગામની સીમમાંથી વિદેશી દારૂના 88,000ના મુદ્દામાલ સાથે બુટલેગર મુકેશ અર્જુન વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બુટલેગર ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન નવસારી પોલીસે વલસાડના વેડવાચના કુંડી ફળિયામાં નિકુંજ અરવિંદ પટેલને ઝડપી પાડી સબજેલ મોકલી આપ્યો હતો. તો અંકલેશ્વર તાલુકા પોલીસના પ્રોહિબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ હોય અંકલેશ્વર તાલુકા પોલીસે તેની નવસારી સબજેલમાંથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના કવચિયા જામુની ગામ વચ્ચે હાઈવા ડમ્પર ઝાડ સાથે ભટકાતા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેનું અંકલેશ્વર ખાતે ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર વાડી ગામના કેલવીકુવા ફળિયામાં રહેતા 31 વર્ષીય પ્રદીપ બચુ વસાવા હાઈવા ટ્રક લઈને ગત તારીખ 13મી માર્ચના રોજ સાંજે વાલિયા તાલુકાના કવચિયા જામુની ગામની વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેનું હાઈવા ટ્રકના સ્ટીયરિંગ પર કાબુ નહીં રહેતા ડમ્પર ધડાકાભેર માર્ગની બાજુમાં આવેલ ઝાડ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં તેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જેનું આજરોજ ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર GIDCની નોરિસ કંપની સામે ક્રેન ચાલકે એક્ટિવા સવારને ટક્કર મારતા તેનું કરુણ મોત નીપજ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર અંદાળાની મારુતિનગર સોસાયટીમાં રહેતા 55 વર્ષીય પ્રવીણભાઈ લીંબચિયા બુધવારના રોજ સવારના અરસામાં પોતાની એક્ટિવા લઈ અંકલેશ્વરની નોરિસ કંપનીની સામે ઊભા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ ક્રેનના ચાલકે એક્ટિવા સવાર આધેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં તેઓને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે અંકલેશ્વર GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના મોટી ડુંગરી ગામ ખાતે ડુંગરી યંગસ્ટર્સ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. 19મી માર્ચના રોજ ભરૂચ તાલુકાના મોટી ડુંગરી ગામ ખાતે ડુંગરી યંગસ્ટર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં આમંત્રિત મહેમાનોના અને ક્રિકેટ પ્રેમીઓ દ્વારા 2 મિનિટ મૌન પાડી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
જે બાદ ટોસ ઉછાળી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી. સદર ટુર્નામેન્ટમાં ઇરફાન ઈટવાલા, ઝુબેર વરુ, ઇલિયાસ ખુરદમ, આરિફભાઈ, શમશાદ અલી સૈયદ તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની ધ્વનિ મૂકબધિર વિદ્યાલય ખાતે સમાજ સેવિકા પુષ્પાબેન પટેલના 97માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ભરૂચની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ અને સમાજ સેવિકા કુમારી પુષ્પાબહેન પટેલના 97માં જન્મદિવસની શહેરની ધ્વનિ મૂકબધિર વિદ્યાલય ખાતે આજરોજ આગોતરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના સભ્યોએ કેક કાપી ઉજવણી કરી હતી. આ પ્રસંગે ધ્વનિ વિદ્યાલયના ગીતાબેન પારેખ, જાનકીબેન કેવલરામાણી, શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ ખાતે નજીક આવેલ સૂફી સંત હઝરત બાવાગોરી શાહની દરગાહ ખાતે 786માં ઉર્સની ઉજવણી કરવામાં આવી. પરંપરાગત દર વર્ષે ઝઘડિયાના રતનપુર પાસેના ડુંગરોમાં આવેલ સૂફી સંત હઝરત બાવાગોરી શાહની દરગાહ ખાતે 785માં ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. ઉર્સ નિમિત્તે દરગાહને રોશનીથી ઝગમગ કરવામાં આવી હતી અને સોમવારના રોજ દરગાહને સંદલ ચડાવવામાં આવ્યો હતો, જેમાં મશહૂર કવાલ અનીશ નવાબની રસપ્રદ કવાલીઓ થકી લોકોને ઝુમાવ્યા હતા. આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા અને ભાતીગળ મેળાની મજા પણ માણી હતી. ભરૂચ નગરપાલિકાને 31મી માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ પહેલા હાઉસ ટેક્સની 1 કરોડની વસૂલાત બાકી છે. 13 કરોડના લક્ષ્યાંકને પૂરો કરવા માટે હવે રવિવાર તેમજ અન્ય રજાના દિવસોમાં પણ હાઉસ ટેક્સ સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચ નગર સેવા સદને હાઉસ ટેક્સ માટે 2018-19ના વર્ષ માટે 13 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. 31 માર્ચને આડે હવે 15 દિવસ બાકી રહ્યા છે, ત્યારે હજી 1 કરોડ રૂપિયાની વસૂલાત બાકી રહી છે. બાકી પડતા 1 કરોડની વસૂલાત માટે બાકીદારોને નોટિસ પાઠવવામાં આવી રહી છે. અત્યાર સુધી 30થી વધારે દુકાનોને સીલ કરી દેવામાં આવી છે, તેમજ 30થી વધારે લોકોના ઘરના નળ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યા છે. બાકીદારો તેમનો વેરો ભરી શકે તે માટે નગરપાલિકા ખાતે આવેલ સિવિક સેન્ટરને 23, 24 અને 31મી માર્ચના રોજ રજાના દિવસે પણ ખુલ્લું રાખવામાં આવશે. સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધીમાં શહેરીજનો તેમનો બાકી વેરો ભરી શકશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અસત્ય પર સત્યના વિજયના પર્વ હોળીની ભક્તિભાવપૂર્વક ઉજવણી. ઠેર ઠેર હોલિકા દહન કરાયું. ભરૂચમાં આજરોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી. વિલુપ્ત થતી ચકલીઓને બચાવવા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પાણીના 500 કુંડા અને 1000 માળાનું વિતરણ કરાયું. ભરૂચમાં 108ની ટીમે ફરી એક વખત એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ પ્રસૂતિ કરાવી. મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. ભરૂચ નજીક હાઈવે પર નર્મદા ચોકડી પાસે એસટી બસ પલટી જતા દોડધામ. બસમાં સવાર 10થી વધુ મુસાફરોને ઈજા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.